અઠવાડિયા પહેલા નવસારી જિલ્લામાંથી હોય કે 3 મહિના પહેલા હૈદરાબાદથી લઈને દેશભરના અલગ અલગ રાજ્યોમાં જે આ આતંકી વિચારધારાવાળા આતંકીઓ જે ઓનલાઈન માધ્યમથી દેશના બીજા યુવાનોને ભડકાવવાની કોશિશ કરતા હતા, એ માત્ર ગુજરાતમાં નહીં પરંતુ અન્ય રાજ્યની અંદરથી આ ટેરર મોડ્યુલને પર્દાફાશ કરવામાં સફળતા મેળવનાર મારા સૌ અધિકારીઓને, મારી ગુજરાત પોલીસની આ એટીએસની ટીમને હું ખાસ દિલથી અભિનંદન આપું છું. કારણ કે સામાન્ય નાગરિકોને ઘટના બનતા પહેલા રોકવામાં આવે તેનો અંદાજો નથી હોતો કે આ કેટલા મોટા સ્વરૂપમાં ભવિષ્યમાં આ રૂપ લઈ શકતી હતી. એવી ટુકડીઓને પકડવાની કામગીરી કરી છે. સામાન્ય રીતે ન્યૂઝ ફ્લેશમાં કે ન્યૂઝ બ્રેકિંગની અંદર કોઈ ઘટના બને, એટેક થાય અને એવા લોકોને પકડે તો જરૂરથી ખૂબ મોટી ઘટનાઓ માનવામાં આવે છે. પણ હું એવું માનું છું કે આવી ઘટના બનતા પહેલા રોકવા માટે આપણી ગુજરાત એટીએસની ટીમે આ કામગીરી, એ કોઈ 1-2 દિવસ પહેલા માહિતી આવી અને 2 દિવસમાં પકડાઈ ગયા એવું નથી. આ પ્રકારની મોડેસ ઓપરેન્ડી તોડવા માટે મહિનાઓ સુધી રાત દિવસ એમની આખી પ્રવૃત્તિઓ પર ધ્યાન રાખવું પડતું હોય છે. આપણી આ જ એટીએસની ટીમે હૈદરાબાદમાં બેસીને કોઈ કામગીરી કરતું હતું, કોઈ ઉત્તર પ્રદેશ, કોઈ નોઈડામાં હતું. આપણે અહીંયા પકડવા નહીં જતા તો કોઈ ફરક નહીં પડતે. કામગીરી બીજા રાજ્યોમાં ચાલતી હતી. પરંતુ આપણી એટીએસની ટીમે 3-3, 4-4 મહિનાઓ સુધી આપણા જ આ એટીએસના જવાનો ઘર છોડીને ત્યાં ફોલોઅપ કરવું, ત્યાં ફિઝિકલી શું કહી રહ્યું છે, કઈ રીતે પકડવું અને આખી ઘટનાઓ પર વોચ રાખવી, એની જોડે જોડે સિસ્ટમેટિકલી ટેકનોલોજી જોડે જોડાઈને એ આખું ફોલોઅપ કરવું અને આખું ડિટેક્શન કરવું એક નાની વાત નથી. કારણ કે હું નજીકથી આ કામગીરીને જોઈ રહ્યો છું. તે માટે મને અંદાજો છે, તે માટે હું અભિનંદન આપું છું ને તમારે બી અભિનંદન આપવા જોઈએ આપણી આ ટીમને.